NTV टाइम, जनता की बात जनता के साथ। गुजरात के इतिहास में पहली बार भारी मात्रा में कोबरा सांप का जहर जब्त किया गया। प्रतिबंधित कोबरा सांप के जहर के साथ 7 लोग गिरफ्तार, जिसकी कीमत 5 करोड़ रुपए से अधिक है। गुजरात के इतिहास में पहली बार सूरत एसओजी ने 5 करोड़ रुपए से अधिक मूल्य के प्रतिबंधित कोबरा विष के साथ 7 लोगों को पकड़ने में सफलता हासिल की। माफिया प्रतिबंधित वस्तुओं की कालाबाजारी, तस्करी या अवैध व्यापार में कोई कसर नहीं छोड़ते, लेकिन अंततः वह कानून के शिकंजे में आ ही जाते हैं। सूरत में भी ऐसी ही एक घटना सामने आई, जहां सूरत एसओजी टीम ने 5 करोड़ रुपए से अधिक मूल्य के कोबरा विष के साथ 7 लोगों को गिरफ्तार किया। पुलिस उपायुक्त राजदीप सिंह नाकुम ने एसओजी के मार्गदर्शन में एसओजी पीआई एपी चौधरी को वन्यजीव और अंग तस्करी के मामले में निर्देश दिए थे। पीएसआई आरएम सोलंकी को गोपनीय सूचना मिली थी कि सूरत शहर में गिरोह कोबरा जहर की तस्करी और सौदेबाजी करने की कोशिश कर रहा है। पीआई एपी चौधरी ने इस गिरोह के लिए जाल बिछाया और कोबरा जहर के बदले करोड़ों रुपए का लालच दिया। गिरोह को इस मामले पर बैठक के लिए बुलाया गया। गिरोह के सदस्य सूरत शहर के सारथाना, जाकट नाका, नवजीवन सर्कल, गढ़पुर रोड, सहजानंद हब के पास पहली मंजिल पर स्थित दुकान संख्या 123 में पटेल लाइफ पार्टनर नामक विवाह ब्यूरो के कार्यालय में इकट्ठा हुए। वहां छापा मारा गया। एक मनसुख भाई अंबा भाई घिनाया, दूसरा चिमन भाई छगन भाई हुआ, तीसरा समीर जयंतीलाल पांचाल और चौथा प्रवीण कांतिलाल शाह, पांचवा केतन भाई चित्रंजन भाई शाह, छठवा मकरंद भाई श्रीकांत भाई कलकर्णी, सातवां प्रांत राजेश भाई शाह को गिरफ्तार कर लिया गया और कुल वजन लगभग 6.5 मिलीलीटर प्रतिबंधित कोबरा जहर, जिसकी कुल कीमत उनके पास से 5 करोड़ 85 लाख रुपए बरामद की गई है। गुजरातना इतिहासમાં સૌપ્રથમવાર 5 કરોડ 85 લાખની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે। આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે। જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે, જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા। અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી। સર, એવું કોઈ જે પકડાયું છે એમાં સુરતના આ પાર્ટીને લઈને કોઈ કનેક્શન હોય કે અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3 આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજી એને ઝડપી પાડ્યા છે।